આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસની કંપનીઓમાં આવતા ભારે વાહનોને આડેધડ પાર્કિંગને લઈ ટ્રાફિકની સમસ્યા. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં અનેક નાના મોટા ઉદ્યોગો સ્થપાયેલા છે. તેમની કંપનીના વધતા વિસ્તરણને ધ્યાનમાં રાખીને મોટાભાગના ઉદ્યોગ સંચાલકોએ તેમની કંપનીમાં આવતા વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરી છે. પરંતુ ઘણા એવા સ્થાપિત ઉદ્યોગો છે જેઓ ખુલ્લેઆમ પોતાની કંપનીઓના વાહનો રોડ ઉપર પાર્ક કરીને ટ્રાફિકમાં અડચણ ઊભી કરી રહ્યા છે. સેલવાસના રખોલી મધુબન ડેમ રોડ સ્થિત રાજ પેટ્રો સ્પેશિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની તેમજ અન્ય કંપનીઓ દ્વારા દરરોજ સેંકડો વાહનો અવરજવર કરે છે. કંપનીમાં કાચો માલ લાવવા અને ઉત્પાદિત માલની હેરાફેર કરવા માટે સેંકડો મોટા કન્ટેનર કંપનીની બહાર પાર્ક કરવામાં આવે છે, જેના કારણે આ વિસ્તારમાં રહેતા લોકોને અન્ય ઔદ્યોગિક કંપનીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાની વચ્ચે આડેધડ પાર્ક કરેલા ટેન્કરોને કારણે વાહન વ્યવહાર તો ખોરવાઈ રહ્યો છે, પરંતુ અનેક નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. સ્થાનિક લોકોએ આ અંગે સંબંધિત વિભાગને રજૂઆત કરવા છતાંય ઉકેલ આવ્યો નથી. ત્યારે આવા ઉદ્યોગોના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા લોકોમાં માંગ ઉઠવા પામી છે. ઉમરગામમાં લોકો દ્વારા જાહેરમાં કચરો ફેંકતા પાલિકા દ્વારા મિની ગાર્ડન તૈયાર કરી સ્વચ્છતાની પહેલ. કચરો જાહેરમાં નાખશો તો તમને ગાર્ડન ભેટમાં આપીશુંના સૂત્ર સાથે ઉમરગામ નગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. લોકો દ્વારા જાહેરમાં કેટલીક જગ્યાઓ કચરો નાખી ગંદકી કરવામાં આવે છે. હવે જ્યારે મિની ગાર્ડનો બન્યા છે ત્યારે લોકોએ થોડું બાજુમાં કચરો નાખવાનું શરૂ કર્યું છે. વિશ્વના ઘણા દેશોમાં લોકોએ સ્વચ્છતા અને સુંદરતા માટે નિયમોનું પાલન કરી આદર્શ નાગરિક બની કર્તવ્ય કર્યું છે. ત્યારે સારી વ્યવસ્થા સામે લોકોએ પણ જાગૃત બની શહેરને સ્વચ્છ બનાવવામાં આગળ આવવું જરૂરી છે અને સારી વ્યવસ્થાને સહકાર આપવો જરૂરી છે. ત્યારે ઉમરગામમાં લોકો દ્વારા જાહેરમાં કચરો ફેંકતા પાલિકા દ્વારા મિની ગાર્ડન તૈયાર કરી સ્વચ્છતાની પહેલ કરી છે. પારડીના રેટલાવ શાંતાબાઈ ઇંગ્લિશ સ્કૂલમાં જન્માષ્ટમી પર્વને લઈ દહીહાંડી કાર્યક્રમ યોજાયો. ચિત્રકામ, દહીહાંડી, વાંસળી, આભૂષણ ડેકોરેશન સ્પર્ધામાં બાળકોએ ભાગ લઈ પોતાની કળાનું પ્રદર્શન કર્યું. પારડીના રેટલાવ શાંતાબાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજરોજ જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોરણ નર્સરીથી ધોરણ 8 સુધીના બાળકોએ ઉમંગ અને ઉત્સાહથી ભાગ લઈ બાલગોપાલ અને રાધારાણી બની દહીહાંડી મટકી ફોડમાં ભાગ લીધો હતો. વિભિન્ન સ્પર્ધાઓમાં જેમાં ચિત્રકામ, દહીહાંડી ડેકોરેશન, વાંસળી ડેકોરેશન, પાલના ડેકોરેશન, આભૂષણ વગેરેમાં ભાગ લઈ બાળકોએ પોતાની અંદર છુપાયેલી કળાનું પ્રદર્શન કર્યું હતું. શિક્ષકોએ બાળકોને બાલકૃષ્ણના જન્મ અને જીવનની ઝાંખી સુંદર નાટક અને નૃત્ય દ્વારા રજૂ કર્યા હતા. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધી, પ્રશાંત ગાંધી, મુખ્ય મહેમાન અરુણાબેન મોદી, આચાર્ય આકાંક્ષા ગાંધી તથા શાળાના સ્ટાફ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોના સુંદર પ્રદર્શન માટે વધામણી આપી હતી. સાથે બાલકૃષ્ણના જીવનથી મળતી શીખ કે જેમાં કર્મ અને ફરજનું મહત્વ, ક્રોધ અને લોભ જે સ્વની વિનાશની સીડીઓ છે, મિત્રતામાં આદર અને વિશ્વાસનું મહત્વ જે થાય છે એ સારા માટે જ થાય છે. આવા અમૃતમય ભગવાન શ્રી કૃષ્ણના અવતરણો બાળકોના સંસ્કારોમાં સિંચન થાય તેવી અપેક્ષા દર્શાવતા કાર્યક્રમને પૂર્ણ કરાયો હતો.
વાપી જીઆઈડીસીની સુપ્રીમ ગ્રુપ દ્વારા 15મા રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું। વાપી જીઆઈડીસીના ફર્સ્ટ ફેઝમાં આવેલ સુપ્રીમ ગ્રુપ કંપની દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું। સવારથી જ મોટી સંખ્યામાં કંપનીના કર્મચારીઓ, કામદારો સહિત આસપાસની કંપનીના કામદારો દ્વારા રક્તદાન કરી માનવતાની મહેક પ્રસરાવી હતી। કંપની દ્વારા 100થી વધુ યુનિટ રક્ત બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો। સુપ્રીમ નોનવેન ઇન્ડસ્ટ્રીઝ કંપનીના સ્થાપનાના 38 વર્ષ પૂર્ણ થયા હોય અને દર વર્ષની જેમ આ વર્ષે પણ 15મા રક્તદાન શિબિરનું આયોજન શુક્રવારના રોજ કરાયું હતું। આ રક્તદાન શિબિરમાં વાપીની ન્યુકેમ બ્લડ બેંકના ડોક્ટરોની ટીમે સેવા આપી હતી। સુપ્રીમ ગ્રુપ કંપની દ્વારા દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા। રક્તની અછતને પહોંચી વળવા માટે અનેક સંસ્થાઓ દ્વારા સમયાંતરે રક્તદાન શિબિરનું આયોજન કરે છે। સુપ્રીમ ગ્રુપ કંપનીના સ્ટાફે આ રક્તદાન શિબિરને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।